વેરી વેલકમ ટુ અલર્ટ સ્ટડી સર્કલ પ્લેટફોર્મ. આજે આપણે ડી અને એફ વિભાગના તત્વોનું લેક્ચર નંબર 5 ની અંદર આપણે ડી વિભાગના તત્વોના ગુણધર્મોની અંદર આગળ આપણે ડિસ્કસ કરીશું કે ડી વિભાગના તત્વો છે એ કલર હોય છે, એટલે કે કલર રંગીન હોય છે. બીજું કે ડી વિભાગના તત્વો જે છે ધાતુ તત્વો, એની અંદરથી જે બી મિશ્ર ધાતુઓ બને છે એનો એ બે પોઈન્ટ આજે આપણે ડિસ્કસ કરીશું. પણ એની પહેલા તમે ચેનલને આપણી જે ચેનલ છે સ્ટડી સર્કલ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આજે આપણે જોવાના છીએ ડી વિભાગના તત્વોના ગુણધર્મોની અંદર શું જોઈશું. આપણો અત્યારે પોઈન્ટ કન્ટિન્યુ છે ડી વિભાગના તત્વોના ગુણધર્મો. એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર લેક્ચર નંબર 5 ની અંદર ડી વિભાગના તત્વોના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એટલે કે રિડક્શન પોટેન્શિયલ જોઈ ગયા. એન્ડ બીજું આપણે જે ડિસ્કસ કરી ગયા એના ચુંબકીય ગુણધર્મો. આજે આપણે ડિસ્કસ કરીશું કે ડી વિભાગના તત્વો કલર હોય છે, એટલે કે રંગીન હોય છે. તો ડી વિભાગના તત્વો જે આપણા છે ધાતુ તત્વો, ડી વિભાગના તત્વોના કલર, ડી વિભાગના તત્વો જે છે આપણે એ કલર હોવા પાછળનું કારણ કેમ ડી વિભાગના જે તત્વો હોય છે એ કલર હોય છે, એનું રીઝન શું છે, તેના કારણે ડી વિભાગના તત્વો છે એ કલર ધરાવે છે. તો એની અંદર આપણું ફર્સ્ટ જે રીઝન છે જોઈશું એ છે કે ડી કક્ષકો છે ને એ અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. ડી વિભાગની જે ધાતુ તત્વો છે એ કેવી હોય છે, અર્ધપૂર્ણ ભરાયેલી. એ ફર્સ્ટ પોઈન્ટ આપણે લખીશું કે ડી વિભાગના ડી વિભાગ નથી લખતી કે ડી કક્ષકો જે આપણી છે ડી કક્ષકોની અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. ટૂંકમાં લખું તો કે અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. એક્ઝામ્પલ લઈએ તો કયા એક્ઝામ્પલ લઈ શકો તમે? કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. સપોઝ ક્રોમિયમ છે કે જેની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે, ડી ની અંદર આપણો આર્ગોન, નેક્સ્ટ છે આ 3d અને આ છે આપણો 4s કક્ષક. ફરી વાત કરીએ છીએ ક્રોમિયમની, તો એની અંદર જે આપણે ડી વિભાગ છે એની અંદર 1 2 3 4 અને 5 ટોટલ ડી કક્ષકની અંદર 3d 5 ઇલેક્ટ્રોન છે અને 4s ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન છે? તો અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન છે 6. પણ આપણે અત્યારે માત્ર ને માત્ર ડી કક્ષકને કન્સિડર કરીશું. કેમ કે આપણે કલર જોઈ રહ્યા છીએ. તો કે ડી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી. એના માટે આપણે જે ડી વિભાગના તત્વો છે એ કલર હોવા પાછળનું એક કારણ આ છે કે એની અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની હાજરી. બીજું એક્ઝામ્પલ લેવું હોય મેંગેનીઝ. એની અંદર જોઈએ એનો પરમાણુ ક્રમાંક 25 છે. અહીંયા ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24. મેંગેનીઝની વાત કરીએ તો એના માટે શું થશે ઇલેક્ટ્રોનની રચના? આર્ગોન 3d5 અને 4s2. હવે અહીંયા પણ કેટલા છે? 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. તો અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી એ પણ ડી વિભાગના જે ધાતુ તત્વો છે એના સંયોજનનો કલર હોવાનું કારણ છે. બીજું છે કે અયુગ્મિક જે અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકોની હાજરી ક્યારે હશે? જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે નહીં. અયુગ્મિત હશે, યુગ્મિત હશે નહીં, ત્યારે જ આપણે એને કહી શકીશું. એટલે આપણે લખવું હોય તો બીજો પોઈન્ટ એવો લખી શકીએ કે બીજો જે ફર્સ્ટ છે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની હાજરી, બીજો
ડી વિભાગના જે ધાતુ તત્વો છે એ કલર્ડ કમ્પાઉન્ડ આપે છે. હવે આના પરથી તમે એવું કહી શકો કે જે લાસ્ટ સમૂહ છે ડી વિભાગની અંદર 12મા સમૂહના તત્વો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આ તત્વો કલરલેસ હોય છે, આપણને બધાને ખબર છે. કલરલેસ એટલે કે વ્હાઇટ હોય છે. તો કેમ? કેમ કે એની ડી કક્ષક કેવી હોય છે? આની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય છે. અહીંયા તમે ડી કક્ષક લખો તો અહીંયા શું થાય? અહીંયા ડી કક્ષકની અંદર 10 એ 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે કે અહીંયા 3D કક્ષક જે છે એ ઝિંક માટે વાત કરશું તો અહીંયા 3D આવશે, કેડમિયમ માટે અહીંયા 4D આવશે અને મર્ક્યુરી માટે આવશે આપણી 5D. તો અહીંયા જે છે એની પાંચે પાંચ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કે અર્ધપૂર્ણ ડી કક્ષક હાજર નથી. બીજા પોઈન્ટ આધારે કેવો હોય તો કે અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન એકી હાજર છે નહીં, માટે એ કેવા હશે? કલરલેસ હશે. થર્ડ છે આ બે પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની હાજરી અને અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી. પણ થર્ડ પોઈન્ટ જે છે ડીડી સંક્રાંતિ. તો શું છે ડીડી સંક્રાંતિ? ડીડી ટ્રાન્ઝિશન શું છે? ડીડી સંક્રાંતિ કોની થાય છે? ઇલેક્ટ્રોનની. તો એક ડી કક્ષકની અંદરથી બીજી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું મૂવ થવું, ઇલેક્ટ્રોનનું મૂવ થવું અથવા તો એની સંક્રાંતિ થવી અને પાછી ઉત્તેજિત ઉપર જે ગયો છે ઇલેક્ટ્રોન પાછો ડી કક્ષકની અંદર આવવો, એ જે આપણી છે ડીડી ટ્રાન્ઝિશન. હવે આ પોઈન્ટ લખવા હોય તો તમે વિડિયો પોઝ કરીને લખી નાખો. નેક્સ્ટ આપણે જોઈશું ડી કક્ષક જે ડીડી ટ્રાન્ઝિશન એટલે કે ડીડી સંક્રાંતિ છે કે કઈ રીતે એની અંદર પ્રોસેસ. હવે તમને બધાને ખબર છે કે આપણા જે ડી વિભાગના ધાતુ તત્વો છે એની ડી વિભાગ નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે એની અંદર ડી કક્ષક હાજર છે. તો સપોઝ આપણે કોઈ ધાતુ છે એના માટે આપણે ડી કક્ષક લઈએ. જ્યારે ધાતુ છે તે પોતે મધ્યસ્થ ધાતુ કે જ્યારે એ લિગાન્ડ સાથે જોડાતી નથી, ખાલી ધાતુ એકલી છે. જ્યારે ધાતુ પોતે એક પરમાણુ સ્વરૂપે અથવા એલિમેન્ટ સ્વરૂપે છે ત્યારે એની જે પાંચે પાંચ ડી કક્ષકો છે ને કેવી હોય છે? ડીજનરેટ. એટલે કે ડીજનરેટ આપણે કોને કહીએ? સમશક્તિ. અહીંયા પાંચે પાંચ કક્ષકો કેવી છે? સમશક્તિ હોય છે. હવે સપોઝ આની અંદર આપણે આની અંદર કોઈ લિગાન્ડ ઉમેરાય છે, સવર્ગ સંયોજનો. આના પછીનું જે યુનિટ છે તમને સવર્ગ સંયોજનો એની અંદર આપેલું છે મધ્યસ્થ ધાતુ, એની અંદર છે પછી લિગાન્ડ. આ બધા વર્ડ સવર્ગ સંયોજનો આ બધા જ વર્ડ એની અંદર આવશે. આખું યુનિટ એના પર છે. તો એની અંદર તમને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ ધાતુની અંદર લિગાન્ડ એની ઉપર લિગાન્ડ આક્રમણ કરે છે, જ્યારે ધાતુ પોતે એક એલિમેન્ટ સ્વરૂપે હતી ત્યારે તો એની ડી કક્ષકોની શક્તિ સમાન હોય છે. પણ જ્યારે એના ઉપર કોઈ લિગાન્ડ બહારથી આક્રમણ કરે છે ત્યારે શું થાય છે? આ જે ડી કક્ષકો છે એની શક્તિનું વિભાજન થાય છે. એ શું થાય છે? શક્તિનું વિભાજન થાય છે. અને અહીંયા T2G અને Eg કક્ષકની અંદર કક્ષકો વહેંચાઈ જાય છે. Eg આપણી જે કક્ષક છે અહીંયા Eg કક્ષક એની અંદર બે કક્ષકો હશે. હવે અહીંયા T2G નીચે ક્યારે આવશે અને T2G ક્યારે ઉપર આવશે એ તમે ક્રિસ્ટલ ફીલ્ડ થિયરી એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્યારે T2G ઉપર આવશે અને ક્યારે Eg ઉપર આવશે. સમચતુષ્ફલકીય હશે તો T2G ઉપર હશે કે અષ્ટફલકીય હશે ત્યારે T2G ઉપર હશે. એ બધું ત્યારે તમને ખ્યાલ આવશે. હવે અહીંયા શું થયું? આ પાંચ જે ડી કક્ષકો હતી અહીંયાથી કોણે આક્રમણ કર્યું? લિગાન્ડ. લિગાન્ડે આક્રમણ, લિગાન્ડ છે એને લિગાન્ડ આક્રમણ કરે છે ત્યારે અહીંયા કોઈ જે ધાતુ છે ડી ધાતુ છે ડી બ્લોકની ધાતુ, ડી બ્લોકની કોઈ ધાતુ
મેટલ એટલે કે ધાતુ છે એની સમશક્તિક 5 કક્ષકો છે એની ઉપર જ્યારે કોઈ વિકર્ણ આક્રમણ કરે છે ત્યારે એને ડી કક્ષકો 5 છે એનું સમવિભાજન એટલે કે એની અંદર ઊર્જાની અંદર તફાવત ઉત્પન્ન થાય છે અને એના આધારે અહીંયા એની કક્ષકોનું સમવિભાજન થાય એની કક્ષકોનું વિભાજન થાય છે હવે આપણે ડી કક્ષકની 5 કક્ષકો છે એનું નામ આપવું હોય તો શું છે dxy dyz dxz dx² y² અને dz² આ છે આપણી કક્ષકોનું નામ એની અંદરથી આ જે છે આપણી છે ટી2જી કક્ષક અને આ બે જે છે આપણી છે ઈજી કક્ષક આ ટી2જી તો અહીંયા ટી2જી કક્ષક કઈ આવશે dxy dyz અને dxz આ આપણી ટી2જી અને ઈજી ની અંદર dx² y² અને dz² આ આમ તો ઉપર લખવું પડે અને અહીંયા શું છે ઊર્જાનો તફાવત ઉત્પન્ન થાય છે તો સપોઝ કે અહીંયા ઇલેક્ટ્રોન છે અહીંયા આપણો એક ઇલેક્ટ્રોન હતો હવે આ ઇલેક્ટ્રોન છે ને જ્યારે તત્વ છે ધરા અવસ્થાની અંદર હશે ઇલેક્ટ્રોન જ્યારે ધરા અવસ્થાની અંદર હશે એલિમેન્ટની અંદર ત્યારે શું થશે એ જે નીચી શક્તિ ઓછી શક્તિ ધરાવતી કક્ષક હશે એની અંદર ઇલેક્ટ્રોન સપોઝ છે હવે એ શું કરશે અહીંયાથી ઊર્જાનું એનર્જીનું શોષણ કરશે ઊર્જાનું શોષણ કરી અને અહીંયાથી ઉત્તેજિત અવસ્થાની અંદર જશે આ છે એની ધરા અવસ્થા આ છે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા તો એ શું કરે છે ઊર્જાનું શોષણ કરી અને ધરા અવસ્થાની અંદરથી અહીંયા ઉત્તેજિત અવસ્થાની અંદર જાય છે એટલે જ્યારે એ ધરા અવસ્થાની અંદરથી ઉત્તેજિત અવસ્થાની અંદર જાય છે ત્યારે શું થાય છે અહીંયા ઊર્જાનું શોષણ થાય છે હવે એ પોતાની અહીંયા ઉત્તેજિત અવસ્થાની અંદર ન રહેતા એ પાછો રિટર્ન પોતાની મૂળ જે કક્ષક હતી એની અંદર પાછો ફરે છે એટલે જ્યાં પછી રિટર્ન પાછો અહીં શું કરશે અહીંયાથી સ્પિન બદલી અને પોતાની મૂળ જે કક્ષક હતી એની અંદર પાછો ફરશે એટલે પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી પાછો અહીંયા આવે છે એ દરમિયાન ઊર્જાનું શું કરે છે ઉત્સર્જન કરે છે અને અહીંયા જે ઊર્જા ઉત્સર્જિત થાય છે એની જે તરંગ લંબાઈ છે લેમ્ડા આપણે લેમ્ડાની તરંગ લંબાઈ તો અહીંયા શોષણ જે થયું એ પણ અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું એને શોષણ કર્યું છે જ્યારે ઊર્જાનું ઉત્સર્જન કરે છે ત્યારે પણ એ તરંગ લંબાઈ લેમ્ડાની અંદર એ વિકિરણોનું ઉત્સર્જન કરે છે તો અહીંયા જે લેમ્ડાની કિંમત હશે એટલે કે અહીંયા જે તરંગ લંબાઈ હશે એ દ્રશ્ય વિભાગની હશે કેવી દ્રશ્ય વિભાગ આખો આપણો વર્ણપટ છે ને એટોમિક સ્ટ્રક્ચર ની અંદર તમે જોઈ ગયા આખો વર્ણપટ કે એની અંદર જે દ્રશ્ય વિભાગની અંદર જો લેમ્ડા હશે તો એ આપણે ને ત્યારે આપણને શું દેખાશે કલર કોઈ કમ્પાઉન્ડ છે એનો કલર આપણને દેખાશે તો અહીંયા શું થાય છે તમે ધ્યાનથી જુઓ ડી કક્ષકની અંદરથી ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર જાય છે અને ત્યાંથી પાછો ડી કક્ષકની અંદર આવે છે તો આને જ આપણે શું કહીએ આ જે પ્રોસેસ છે એ શું છે આપણી ડીડી સંક્રાંતિ ત્યારે આ જ પ્રોસેસને આપણે શું કહીએ છીએ ડીડી સંક્રાંતિ કે જ્યારે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થાની અંદર છે ઊર્જાનું શોષણ કરી અને એ ઉત્તેજિત અવસ્થાની અંદર જાય છે ત્યાં પોતાની સ્પિન બદલી રિટર્ન પોતાના જે ધરા અવસ્થા હતી એની અંદર રિટર્ન પાછો ફરે છે એ દરમિયાન ઊર્જાનું અમુક તરંગ લંબાઈ ફિક્સ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને એ વિકિરણો છે આપણા દ્રશ્ય વિભાગની અંદર હોય છે જેને આપણે કલરના ફોર્મની અંદર જોઈ શકીએ છીએ તો આ હતું આપણું જે ડી વિભાગના તત્વો છે એનો કલર હોવાનું કારણ હવે ડી વિભાગના તત્વો કલર છે તો એ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ જોવાનું છે ખ્યાલ આવી ગયો બધાને ડીડી સંક્રાંતિની અંદર ફર્સ્ટ જે બે પોઈન્ટ હતા એ તો ચલો બધાને આવડે પણ ડીડી સંક્રાંતિ
એનાથી એ મહત્વનો પોઈન્ટ છે એના ઉપરથી તમને એનું રીઝન ખ્યાલ આવે તો હવે કલર કમ્પાઉન્ડ હોવાનું કારણ તો આપણે જોઈ ગયું હવે કોના પર આધાર રાખે ડી વિભાગના તત્વો કલર છે તો એ કઈ બાબતો પર આધાર રાખે પર આધાર રાખશે તો એની અંદર કયો આવશે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ આધાર રાખે છે ફર્સ્ટ છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કોના કોના પર આધાર રાખશે ફર્સ્ટ આપણે વાત કરીએ તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બીજો આપણો પોઈન્ટ હશે કે લિગાન્ડનો સ્વભાવ થર્ડ જે હશે આપણો એ છે કે જ્યોમેટ્રી ઓફ સંવર્ગ સંયોજન એટલે કે જે સંવર્ગ સંયોજન બને છે એના આકાર પર કોના પર સંવર્ગ સંયોજનના આકાર પર સંવર્ગ સંયોજન જે બને છે એના આકાર પર કોના પર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને અર્ધપૂર્ણ ભરાયેલી અથવા તો અપૂર્ણ ભરાયેલ દ્વિકક્ષકોની હાજરી તો આટલી બાબતો ઉપર ડી કક્ષકો છે કલર ડી વિભાગના ધાતુ તત્વો જે છે એ કલર સંયોજન બનાવે છે એના માટે આટલી બાબતો જરૂરી છે આના પર આધાર રાખે છે હવે આપણે જોઈશું કે કયા કયા સંયોજન છે એનો કલર કયો છે બધાનો આપણે ડિસ્કસ નહીં કરીએ પણ અમુક જે એક્ઝામ ની અંદર પૂછાતા હોય છે એવા સંયોજનોનો કલર હું તમને કહી દઉં છું કે જે ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે આ સંયોજન નીચે દર્શાવેલ સંયોજનનો કલર બતાવો તો એની અંદર તમારે કયા સંયોજનનો કલર કેવો છે એ આપણે જોઈશું ફર્સ્ટ છે વેનેડિયમનો ઓક્સાઇડ શું છે VO2+ આ કેવા કલરનો છે યલો કલરનો હોય છે એટલે કે પીળા કલરનો નેક્સ્ટ છે આપણો ક્રોમેટ આયન કેવા કલરનો હશે પેલ યલો નેક્સ્ટ છે આપણો MnO4- પરમેંગેનેટ આયન હોય તો આ છે આપણો ક્રોમેટ આયન આનો કલર છે પર્પલ એટલે કે જાંબલી નેક્સ્ટ છે આપણો ડાઇક્રોમેટ આયન Cr2O7- 2 તો એનો કલર કેવો હશે અહીંયા ઓરેન્જ આટલા તમારે પૂછાતા હોય છે એટલે આ કલર તમારે યાદ રાખવાના છે હવે ક્રોમેટ તમને સાની અંદર જોવા મળશે પોટેશિયમ ક્રોમેટ ની અંદર Cr2O4 K2Cr O4 મેંગેનેટ પરમેંગેનેટ પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને આપણો પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7 અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન અંક છે +7 અહીંયા કેટલો થશે 4 તો 8 ની અંદર +6 અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન અંક કેટલો હશે આ તમારો છે હોમવર્કનો ક્વેશ્ચન છે હોમવર્કની અંદર તમારે જોવાનું છે હોમવર્કની અંદર લખવાનું છે જાતે પ્રેક્ટિસ કરવાની છે કે Cr2O7- 2 ની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે શું ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઓક્સિડેશન આંક કોનો ક્રોમિયમનો કેટલો હશે એ જાતે તમારે ટ્રાય કરવાનું છે તો આ હતા આપણા ડી વિભાગના તત્વો જે છે ધાતુ તત્વો એ કલર હોવાનું રીઝન અને કયા સંયોજનનો કયો કલર હોય છે એ
નેક્સ્ટ આપણો જે ગુણધર્મ છે એ છે એલોય બનાવવાનો. આ જવા દો, રાખો હોય તો વિડિયો પોઝ કરીને લખી નાખો. ઓકે, જવા દો. નેક્સ્ટ આપણે છે એ છે આપણો કે ડી વિભાગના તત્વો છે ને એ એલોય એટલે કે મિશ્ર ધાતુ બનાવવાનું વલણ એવો પણ એક ગુણધર્મ ધરાવે છે. તો શું ડી વિભાગના તત્વો મિશ્ર ધાતુ બનાવે છે. હવે મિશ્ર ધાતુ આપણે કોને કહીએ? તો કોઈ બે કે તેથી વધારે ધાતુઓનું મિશ્રણ હોય, એક કે તેથી વધારે ધાતુના મિશ્રણને આપણે શું કહીએ? મિશ્ર ધાતુ કહેવાય. સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે તમારે છે ને કોઈ એવું શાનું એક્ઝામ્પલ લઈશું આપણે? હા, બે ઘોડા છે, એની અંદર એક ઘોડો એવો છે કે જે ખૂબ જ સુંદર છે, દેખાવ પરથી બહુ જ સુંદર છે. બીજો જે ઘોડો છે એ દોડવામાં બહુ ફાસ્ટ છે. તો હવે આપણે શું કરીએ છીએ? એનું હાઇબ્રિડાઇઝેશન કરીએ છીએ, એનું સંકરણ થાય એટલે બંનેની વચ્ચે સંકરણ કરાવવામાં આવે અને જે નવો ઘોડો મતલબ જે નવું એનું બચ્ચું આવશે એ કેવું હશે? એ જે ઘોડો બનશે જ્યારે મોટો થશે અને ઘોડો બનશે ત્યારે એ જે આની અંદર બંનેના ગુણધર્મો હશે એટલે કે દેખાવ સુંદર પણ હશે અને ફાસ્ટ રફતાર દોડી પણ શકશે. સેમ અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે ઘોડો નથી લેવાનો, અહીંયા આપણે બે ધાતુઓ લેવાની છે, બે કે તેથી વધારે ધાતુઓ લેવાની છે કે જે ધાતુઓ છે એના ગુણધર્મો અલગ અલગ હોય કે કોઈ એક એવી ધાતુ છે કે જે બહુ જ મજબૂત છે અને બીજી કોઈ એવી ધાતુ છે કે જે ચળકટ ધરાવે છે. તો બંનેને મિક્સ કરીશું, બંનેના ગુણધર્મો મળશે અને એ જે આપણી થશે એ શું થશે? મિશ્ર ધાતુ થશે. એટલે કે બે કે તેથી વધારે ધાતુઓનું મિશ્રણ એ છે આપણી મિશ્ર ધાતુ. એને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો એલોય કહીએ છીએ. હવે આપણે તમારે યાદ રાખવાનું છે કે કઈ કઈ મિશ્ર ધાતુની અંદર કયા ધાતુ તત્વો રહેલા છે. તો ફર્સ્ટ જે છે આપણો એ છે બ્રાસ, એટલે કે એને કે ગુજરાતીની અંદર કેવું હોય તો પિત્તળ. આપણે જે પિત્તળ મિશ્ર ધાતુ છે એની અંદર કયા કયા ધાતુ તત્વો છે? સેકન્ડ આપણે છે બ્રોન્ઝ, એટલે કે કાંસુ. એની અંદર કયા કયા ધાતુ તત્વો? થર્ડ જે છે આપણી ગન મેટલ, ગન મિશ્ર ધાતુ છે. અને ચોથી જે આપણી છે એ છે આપણી સ્ટેનલેસ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ જે બહુ જ મજબૂત હોય છે. નાલ્કો, આપણે ઇન્ડિયાની અંદર જોઈએ તો નાલ્કો જે કંપની છે એ સ્ટેનલેસ સ્ટીલ બનાવે છે, તમને બધાને ખ્યાલ હોય તો એ આપણી સ્ટેનલેસ સ્ટીલની ઉત્પાદન મોટામાં મોટી કંપની છે. હવે અહીંયા આપણે બ્રાસ એટલે કે પિત્તળ, તો એની અંદર કઈ કઈ ધાતુઓનું મિશ્રણ હશે? કોઈને ખ્યાલ છે? તમે કોમેન્ટની અંદર જવાબ આપી શકો છો ખ્યાલ હોય તો. કોમેન્ટની અંદર જવાબ લખી શકો છો. તો અહીંયા આપણું જે પિત્તળ છે એની અંદર કોપર પ્લસ ઝીંકનું મિશ્રણ છે. આપણે જે પિત્તળ છે એટલે કે બ્રાસ જે મિશ્ર ધાતુ છે. નેક્સ્ટ આપણે છે બ્રોન્ઝ એટલે કે કાંસુ, તો એની અંદર કઈ કઈ હશે? અહીંયા કોપર પ્લસ ઝીંક હતું. કોપર તો આપણો હશે જ, પ્લસ શું હશે? ટીન. તો એ આપણી છે બ્રોન્ઝ એટલે કે કાંસુ. નેક્સ્ટ છે ઘન, તો અહીંયા જે ધાતુઓ છે ત્રણ ધાતુનો સરવાળો એટલે આપણી ઘન મેટલ, કોપર પ્લસ ઝીંક પ્લસ ટીન. આ ત્રણ ધાતુઓનું મિશ્રણ એ શું છે? આપણી ઘન મેટલ. અને આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? જે આપણા વ્હીકલ છે એના ટાયર બનાવવા માટે. કોના? વ્હીકલના ટાયર એટલે કે ટાયર બનાવવા માટે. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય
થાય છે વાસણોમાં. અહીંયા આપણે જે બ્રોન્ઝ મેટલ જે મેળવીએ છીએ એની અંદર ઉપયોગ થાય છે, એટલે કે મેટલ બનાવવા. બીજા પણ આના ઉપયોગો છે, પણ આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ, એક ઉપયોગ લખીએ છીએ. સ્ટેનલેસ સ્ટીલ, તો આની અંદર કઈ મિશ્ર ધાતુ હશે? હવે હું જ્યારે તમને એની ઇલેક્ટ્રોનની રચના કરાવતી હતી ત્યારે મેં તમને કીધું કે 3D સિરીઝ માટેનું શોર્ટ નામ મેં તમને કીધું હતું, શક્તિ વક્રમન ફિક્કો નિકુંજન. 3D સિરીઝ માટે શું? શક્તિ વક્રમન ફિક્કો નિકુંજન. તો ફિક્કો નિકુ છે, એની અંદરથી આપણે છે ને ફિક્કો કાઢી નાખવાનું છે, ફિકર નહીં. આવું કરવાનું છે આપણે. તો એની અંદર કયા કયા તત્વો આવશે? એટલે કે ફર્સ્ટ તો આપણો આયર્ન. ડોબ્રેનર જે ત્રિપુટી છે, ડોબ્રેનર ત્રિપુટી મેં તમને તે દિવસે કીધું હતું કે ડોબ્રેનરની ત્રિપુટી કઈ છે? એની અંદર કોપર, નિકલ, કોબાલ્ટ, નિકલ અને ઝિંક. તો આની અંદર આપણી ડોબ્રેનરની ત્રિપુટી સપોઝ છે, તો અહીંયાથી આપણે અહીંયા જે સ્ટેનલેસ સ્ટીલ છે, આ આપણી ડોબ્રેનરની ત્રિપુટી છે, એની અંદરથી આપણે કોપરને કાઢી નાખવાનું છે. તો અહીંયા આપણે જે આવશે એ કયા આવશે? ક્રોમિયમ. એની જગ્યાએ આપણે કોપરની જગ્યાએ આપણે ક્રોમિયમ લખવાનો છે. ક્રોમિયમ, આયર્ન. ફર્સ્ટ આયર્ન લખું છું એટલે તમારે ફિકર, એના માટે હું તમને એક સૂત્ર કહું છું. ફિકર નહીં, ફિકર નહીં. આપણે નથી કહેતા કોઈ બાબત હોય, કોઈ ચિંતા, આપણે કોઈ ટેન્શન હોય તો કે ફિકર નહીં કર, થઈ જશે. ફિકર નહીં કરતે થઈ જશે. હિન્દીની અંદર આપણે કહીએ છીએ ફિકર ના નહીં કર, મતલબ કે ચિંતા ના કરે. તો એ જ છે, આપણે સૂત્ર યાદ રાખવાનું, ફિકર નહીં. ફી એટલે આયર્ન પર, કાર્બન, ક્રોમિયમ અને નિકલ. આ ચાર મિશ્ર ધાતુની બનેલી છે આપણી સ્ટેનલેસ સ્ટીલ. અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ તમને બધાને ખબર છે કે સ્ટેનલેસ સ્ટીલ છે એનો કાટ લાગતો નથી, એના પર કાટ લાગતો નથી, એટલે વિવિધ જગ્યાએ એનો ઉપયોગ થતો હોય છે. તો આ આપણી હતી મિશ્ર ધાતુઓ. પૂછાતી હોય છે કે કઈ મિશ્ર ધાતુ કઈ નીચે દર્શાવેલ જે ધાતુ બ્રાસ છે, તો એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે, આવી રીતે પૂછાઈ શકે છે એક્ઝામની અંદર ક્વેશ્ચન.